નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, આજે હું તમને એક એવી વાત કહેવા આવ્યો છું જે તમારા લાખો રૂપિયા બચાવી શકે છે. ડાયાબિટીઝ, જેને આપણે સાદી ભાષામાં સુગરની બીમારી કહીએ છીએ. આ બીમારી આજે આપણા ગુજરાતમાં અને આખા ભારતમાં ઘેર ઘેર પહોંચી ગઈ છે. આપણે દવાઓ ખાઈએ છીએ પણ સુગર કાબૂમાં નથી આવતું. તો શું કરીએ? આજે હું તમને તમારા જ રસોડામાં છુપાયેલા એવા અસરદાર દેશી નુસ્ખાઓ જણાવીશ જે તમારી સુગરને જડ મૂળથી કંટ્રોલ કરી દે છે. આ નુસ્ખાથી સુગરની દવાઓ પણ ધીરે ધીરે છૂટી જશે. વિશ્વાસ ના આવતો હોય તો આખો વિડિયો જરૂર જોજો. ભાગ 1, રસોડાના 4 રામબાણ ઇલાજ. આ 4 વસ્તુઓ તમારી ડાયાબિટીસની દવા છે. આને રોજ લેવાનું ચાલુ કરો. 1. મેથીના દાણા, સુગરને જકડી લેનાર. મેથી આ એક એવી વસ્તુ છે જે દરેક ગુજરાતીના રસોડામાં હોય જ છે. મેથીના દાણામાં એક ખાસ પ્રકારનો રેસો હોય છે જે લોહીમાં ખાંડને ધીમે ધીમે ભળવા દે છે, એટલે કે જમ્યા પછી સુગરનો આંચકો આવતો નથી. કેવી રીતે લેવી? રાત્રે સૂતા પહેલા 2 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે આ દાણાને ચાવી ચાવીને ખાઓ અને પાણી પી જાઓ. આનાથી તમારા પેટની સફાઈ પણ થશે અને સુગર પણ કંટ્રોલ થશે. નિયમિત 1.5 મહિના સુધી આ ઉપાય કરો. 2. કારેલાનો રસ, કડવો પણ ગુણકારી. કારેલું કડવું જરૂર છે પણ ડાયાબિટીસ માટે તો એ અમૃત છે. કારેલામાં કુદરતી ઇન્સ્યુલિન જેવા તત્વો હોય છે જે સીધા જ સુગરને નીચે લાવે છે. કેવી રીતે લેવું? સવારે એક નાનું કારેલું લો. તેના બીજ કાઢીને મિક્સરમાં તેનો રસ કાઢી લો. આ રસમાં થોડું પાણી અને 1 ચમચી હળદર નાખીને ખાલી પેટે પી જાઓ. જો વધારે કડવો લાગે તો થોડો ટમેટાનો રસ મિક્સ કરી શકો છો. 3. જાંબુના ઠળિયાનો પાવડર, અસલી જાદુ. જાંબુના ફળ કરતાં તેના ઠળિયા એટલે કે બીજ ડાયાબિટીસ માટે વધારે પાવરફુલ છે. આ ઠળિયા તમારા સ્વાદુપિંડને મજબૂત બનાવે છે જેથી ઇન્સ્યુલિન બરાબર બને. કેવી રીતે લેવું? જાંબુના ઠળિયાને સૂકવીને તેનો બારીક પાવડર બનાવી લો. રોજ સવારે અડધી ચમચી પાવડર સાદા પાણી સાથે ગળી જાઓ. આ પાવડર બજારમાં પણ તૈયાર મળે છે. 4. તજ અને હળદરનું મિશ્રણ, ડબલ ફાયદો. તજ તમારા શરીરમાં ઇન્સ્યુલિનને સારું કામ કરવા માટે સપોર્ટ કરે છે અને હળદર તો હજારો રોગોની દવા છે. તે શરીરમાંની બળતરા, ઇન્ફ્લેમેશન ઓછી કરે છે. કેવી રીતે લેવું? 1 ગ્લાસ ગરમ પાણી લો. તેમાં અડધી ચમચી તજનો પાવડર અને અડધી ચમચી હળદરનો પાવડર નાખો. આને સવારે ચાની જેમ પીઓ. આનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે અને સુગર પણ કંટ્રોલ થશે. ભાગ 2, આ 4 વસ્તુઓ જીવનમાંથી કાઢી નાખો. તમે ગમે તેટલા નુસ્ખા કરશો પણ જો આ 4 વસ્તુઓ નહીં છોડો તો સુગર ક્યારેય કંટ્રોલમાં નહીં આવે. આ 4 વસ્તુઓ એટલે 4 ઝેર. 1. સફેદ ખાંડ અને મીઠાઈઓ. આ સૌથી મોટું ઝેર છે. ચા, દૂધ, મીઠાઈ, પેંડા, બિસ્કિટ આ બધું તરત બંધ કરો. આનાથી ડાયાબિટીસ જ નહીં, હૃદય રોગ પણ થશે. 2. મેંદો અને પ્રોસેસ્ડ ફૂડ. બ્રેડ, પાઉં, નાન, પીઝા, કેક, પેકેજ્ડ નાસ્તો આ બધા મેંદામાંથી બને છે. મેંદો લોહીમાં સુગરને રોકેટની સ્પીડે વધારે છે. આને આજે જ અલવિદા કહી દો. 3. સફેદ ચોખા. સફેદ ચોખામાં ફાઇબર ખૂબ ઓછું હોય છે અને તે ઝડપથી સુગરમાં ફેરવાય છે. ચોખાની જગ્યાએ ભાખરી, રોટલી કે મિક્સ લોટનો ઉપયોગ કરો. જો ચોખા ખાવા હોય તો બ્રાઉન રાઈસ કે ઓછા ચોખા ખાઓ. 4. તળેલું અને ફાસ્ટ ફૂડ. તળેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ખરાબ ચરબી વધે છે. આનાથી ઇન્સ્યુલિનનું કામ બગડે છે. સમોસા, કચોરી, પાપડી આ બધું ઓછું કરી નાખો. ભાગ 4, જીવન જીવવાની નવી રીત. ડાયાબિટીસને કંટ્રોલ કરવો હોય તો દવાઓથી નહીં પણ આદતોથી કરવો પડશે. આ 3 આદતો અપનાવો. 1. ચાલવું એ જ દવા છે. રોજ સવારે અને સાંજે બંને ટાઈમ ઓછામાં ઓછું 45 મિનિટ ઝડપથી ચાલો. ચાલવાથી શરીર ગ્લુકોઝનો ઉપયોગ કરે છે એટલે કે સુગર બળી જાય છે. ચાલવું એ ડાયાબિટીસની સૌથી સસ્તી અને અસરકારક દવા છે. 2. તણાવ એટલે કે સ્ટ્રેસને દૂર ભગાડો. ટેન્શન લેશો તો સુગર વધશે જ. ટેન્શનથી કોર્ટિસોલ હોર્મોન વધે છે જે સુગરને ઉપર લઈ જાય છે.
સવારે 10 મિનિટ શાંત જગ્યાએ બેસીને ઊંડા શ્વાસ લો. યોગા કરો. હસતા રહો. 3. પાણી અને ફાઇબર. દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીઓ અને દરેક ભોજનમાં 1 પ્લેટ સલાદ ખાઓ. કાકડી, ટમેટા, મૂળો, ગાજર. ફાઇબરથી પેટ ભરાશે અને સુગર ધીમે ધીમે કંટ્રોલ થશે. ભાગ 5. છેલ્લી અને ખાસ વાત. ભાઈઓ અને બહેનો, યાદ રાખજો, આ બધા નુસ્ખા ખૂબ જ અસરકારક છે, પણ એક વાતનું ધ્યાન રાખજો. તમારી દવાઓ બંધ ન કરતા. કોઈ પણ ઘરેલું ઉપચાર શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેજો. તમે જ્યારે આ નુસ્ખા કરશો અને જીવનશૈલી સુધારશો ત્યારે તમારું સુગર લેવલ ધીમે ધીમે ઓછું થશે. જ્યારે સુગર ઓછું થાય ત્યારે ડોક્ટર તમને દવાઓનો ડોઝ ઘટાડવાની સલાહ આપશે. આ રીતે ધીમે ધીમે તમે દવાઓથી મુક્ત થઈ શકશો. ડરવાની જરૂર નથી, લડવાની જરૂર છે. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડિયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે અમે અવારનવાર આવા વિડિયો તમારા માટે લાવતા રહીશું. અને હા, તંદુરસ્ત રહો અને હસતા રહો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.